हेलो गाइस, વેલકમ ટુ માય કિચન ચેનલ। તો આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ, એકદમ જાળીદાર એવા મેથીના ભજીયા। વરસાદની સિઝનમાં મજા પડી જાય એવા મેથીના ભજીયા, તમે ગોટા પણ ખાઈ શકો છો। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમને અમારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો એક મોટા વાસણમાં આપણે 2.5 વાટકી ચણાનો લોટ એડ કરીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી અજવાઈન એડ કરીશું અને 2 વાટકી આપણે લીલી મેથી એકદમ સમારી લીધી હતી તેને એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરી અને મિક્સ કરીશું આ રીતે, અને એકદમ સ્મૂથ એવું આપણે બેટર બનાવીને રેડી કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે બેટર એકદમ ભજીયા માટે બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે લાસ્ટમાં 1 ચમચી આપણે ખાવાના સોડા એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બાજુમાં મેં પેણી ગરમ કરવા મૂકી દીધી હતી, તેલ ગરમ કરવા। તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ સરસ રીતે આ રીતે ખીલીને બની રહ્યા છે। તો હું બધા જ ભજીયા આ રીતે હું બનાવી લઈશ અને એકદમ સદંતર આપણે તેને હલાવતા રહીશું, એટલે એકદમ સરસ રીતે આપણા ભજીયા બનીને રેડી થાય। તો અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર એવા ભજીયા આપણા બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એક ડીશમાં આપણે તેને કાઢી લઈશું અને એ જ રીતે હું બીજા પણ ભજીયાને આ રીતે તળી લઈશ। જો તમારે મોટા ભજીયા બનાવવા હોય તો બેટર તમારે થોડુંક હાથમાં વધારે લેવાનું અને ભજીયા પાડી લેવાના। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ભજીયા આપણા બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે। તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને બાય બાય। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં સુધી બધાને બાય બાય।